ફોટો જ જો વિજયની મરસી લાલ લાતી રાતી 16 દી છે ટમેટા વિજયના મરસી વિજયની આ બધું વિજયનું જ છે અટાણે જોવો આથી થાય મોટા ટમેટા ચાલુ જો આ હે ને બધી મોટી છે જો ભાઈ આ પાછળ ટમેટી છે બધી આખી ટમેટી છે જો તમે કઈ રીતના સડાવેલ છે કઈ રીતના છે એમાં આ ટમેટા જોવો કેવા છે જોવો જોઈ ઓછામાં ઓછી 15-16 ફૂટની ઊંચાઈ છે જો ઓછામાં ઓછી 15-16 ફૂટ જો આ વિજય કામ કરે આ વિજય બકાલું કટિંગ કરે જોવો ટમેટું સોખી કરે જો જ્યાં કેરેટ ઉપર બેસે કાપ્યા રાખવાનું આ ગલીમાં હારો હારે વિજયની કાપી જવાનું જાય નહીં હા જોવો આ ટમેટા જી ગમે કલર માગો યા કરી દઈએ આ સાઈડમાં દારૂ કાપાઈ ગયું ને આ સાઈડમાં કાપે હા આ રીતના કાપી જવાની જ્યાં આમાં થઈ ગયું ને દારૂ રોગન ખાઈ લીધે હાલે હતા ખાવા ન જોઈએ વિજય ગોતવા આવે હોલ્યું ખૂબ સો તાજા ટમેટાનું શાક કરવું આજ વિજયનું કામ ટમેટીનું હોય પીરા ટમેટા કલર કલરના જજ આગળમાં પીરા કલરના હે આગળ આગળ જોવો ના હે લાલ કલરના મોટા કાળા કલરના ગોટા હા હા આ કાળા કલરના ઝીણકા આ કાળા કલરના છે પણ ઝીણકા હે ઈજા હા ઓલા કાળા કલરના ગોળ જાંબુના આ કુકડા પડ્યા લે આ કુકડો 40 રૂપિયાનો આવે હો પપ્પા ને આવતો હા એ આપણે તો મફત જ છે 40 રૂપિયાનો ખોખરાણી માં 40 શકલનો બેક આવે ને હા ભલે જો ટમેટી તમે ઓછામાં ઓછી અમુક 10 ફૂટ છે 15 ફૂટ છે 15 માથે છે જો આ હાઈટ તો આવું બધું છે ટમેટી અને આગળ જો આગળ બ્લેક કલરની છે અને આથી છે ને કાળા કલરના ટમેટા ચાલુ થાય અને આ ટમેટા પીળા કલરના લાલ કલરના કાળા કલરના જાજી વેરાયટી છે 5-7 જાતની વેરાયટી છે જો જો આ ટમેટા આ એવડી ઊંચાઈ છે હજી ચાલુ છે દેખાય ને જો આ બ્લુ કલરના થઈ જાય ટમેટા અખાય જોવો જોઈએ આમ ફાલ જોવો તમે ટમેટીનો આખે આખી ઈજ ટમેટી છે જુઓ
અને આને આટીયું મારી જવાની ને ઉપર ચડાવી જવાની. જો આ સુધી સડતી જ જાય ઉપર ને ઉપર. દેખાય? તો આવું છે બધું ટમેટીનું. ને હાંભી છે ઝીણી ટમેટી છે જા. અને આ છે ઘોલા ટમેટી. જો આખે આખી મોટી ટમેટી જ છે. જો એક લૂંગમાં ઓછામાં ઓછા એટલા ટમેટા હે 2 4 5 6 8 ટમેટા. જો તો ભાઈ આવું છે ઇઝરાયલની ટમેટી. જો મારી ઊંચાઈ એટલી છે, એથી એટલી ઊંચી છે. તો આની કહેવાય એગ્રીકલ્ચર, ખેતી. અને આ છે બ્લેક ટોમેટો, કાળા ટમેટા. જુઓ તમને થાય કે ખોટા ટમેટા હે, પણ ખોટા ને થાસા હે. જો આ ટમેટું. હરોહર જે આ રીતના ટીંગા ટમેટા દેખાય. આથી થાય મોટા ટમેટા ચાલુ. જો આ હે ને બધી મોટી છે ટમેટી આખી. જો આ ખાલી બધા 3 જ છે. દેખાય તમને? જો 3 જ ટમેટા હે. આમાં 3 જ છે. જો હે ને આ 3 બધા 3 જ. અને ટમેટું જ્યાં થડમાંથી જ થતું આવે. અને આખી દાર્યું કાપી જવાની આ સુધી. આથી કાપેલ છે, આથી કાપેલ છે. આને ઉસાઈ જવો. અને આ ટમેટીનું પાંદડું વીતનું છે. એક વીતનું પાંદડું. આ જે પાકે પછી કીમાં થાય એ જોઈએ આપણે. આમાં ઉતાર લીધેલ છે આ કલારી. હા અમુક છે. જો આ વેરાયટી બદલે ગઈ પાછી. ઓલા 3 જ થતા હતા આખા વેલામાં. ને આ બધા અલગ અલગ છે. જુઓ પાંદડું ટમેટીનું. વીતનું પાંદડું થાય ટમેટીનું. તો એવું બધું છે. અને આ જો બ્લુ આવા કલરની છે ટમેટી. બધી અંદર ગ્રીન હાઉસની અંદર જ છે. તો ભાઈ જો આ છે ને કાળા કલરની ટમેટી છે, બ્લેક. જુઓ દેખાય? બ્લેક કલર. આખી કાળા કલરની છે.
તો બધું આવું છે ટમેટીનું ફાર્મ. આ બ્લેક કલરની આખે આખી આ બાજુ જાજી વેરાયટી છે બધી. તો હાલો એવું બધા માણસો ભાગ્યા જાય કામવાળા. વિજય ખંભે ઠેલો નાખી લીધો. ટમેટાને ભરી લીધો. આમાં આજે વિજયને કામ કરવાનું હોય. જો આમાં દાયરું કાપવાની હોય. આ ટમેટામાં એ ભીણે લીધું. ભાગ્યા હજા બધા. શંભુ ફોન ચાલુ હોય. આ બધા થાઈલેન્ડ વાળા ભેગા હે. ફોટો જ જાય. જો વિજયની મરસી. લીલી લાલ રાતી રાતી 16 દી છે. ટમેટા વિજયના, મરસી વિજયની, આ બધું વિજયનું જ છે અટાણે. જોવો મારા બે છે આ ઓલી છે આપણી રાણાવાવજી જાય છે ને એ લાલ મરચી. લાલ. જોવો લીલા મરચા છે આપણે લીલા છે ને આ લાલ છે. હા આ લીલા જાય. આ તમે જોવો પાંદડાથી જાજા મરચાં હે આમાં. પાંદડું ઓછું મરચાં જાજા હે. જોવો અને આની ઊંચાઈ જોવો કાં સુધી છે. લગભગ આ 15 ફૂટી છે નહીં હોય. હા 5.5 તો હું છે. હા તીથા કાં આપણાથી ડબલ છે. આ હરોહર બધી મરસી જ છે પાછી. આ ઝીણી મરસી. આને કંઈક દરદ આવ્યું લાગે કાપે નાખી લાવ તમે જાણે. વાતું તમે ધ્યાન રાખજો કાપે નાખો ને. આ રીંગણા આવે છે આનો કેવા પટાવાળા. હા આની હા આ કાળા રીંગણા પટાવાળા સફાઈ કાણા દઈ. જોવો આ મરસી આખે આખી મરસી છે. તો આ બધી આ તો મરસીનો તમે જોયો વિડીયો. આ બધી મરસી છે આ બાજુ. જોવો આ ખોખા ભરી જવાના. આ તો મોટી છે મરસી. અવીડા અવીડા થાય. અવીડા અવીડા મરસી હા એ છે. જોવો ઓહો આ તા જોવી છે હબરી ના ઓલ્યા. જોવો ઓલાને હજી ક્યાંક મોકલાવું મારા વાલા. પીળા કલરની ભાઈ. તો આવું છે. વિડીયો જોતા રહીજો મારા ચેનલમાં. ઇઝરાયલની બધી ખેતીની માહિતી મળતી રહેશે. જો આ બધી વેરાયટી વાળી જ મરસી છે આખે આખી. આ બાજુ આ પીળા કલરના ટૂંકા છે. આ બાજુ લાલ કલરના નાના મરચાં છે. જો આ પીળો કલર. આ હેઠાઈ પીડ્યા દેખાય. આગમ લાલ. આજ ખબર પડે જાય કઈ સાઈડમાં કઈ વેરાયટી છે. વિજય કઈ વેરાયટી છે હેઠું જોતો જ ખબર પડે છે આગમ લાલ છે કે પીળા છે કે. તો કંઈ બિયારણ જોતું હોય તો વિજયને કોન્ટેક કરજો. આ જરા કેસરી કલરના છે. જો આમાં કેસરી કલર દેખાય. દેખાય તો હાલો હેવો હે ને બરોબર નીકળી જાય. આ અમારો ગેટ છે બરોબર નીકળવાનો. આ છે લાલ. આંબા પીરા હતા. આ બોક્સમાં ઉતારવાના હોય. હા એમ નીકળેગા બારોબાર. હજી માથામાં એમ અમારે હમણાં મેં સાલું બહુ છે. જો આગમ કાદુ કિસડ થઈ ગયો. આ હાંભો દેખાય સંતરાનો બગીચો હોય.